આવ્યું છે એક રસ્તો સીધો જાય છે અને આપણે આ બાજુ લેવાની છે નેતાજી સુભાષચંદ્ર બોઝનું પુતળું. તો ભાઈ જુઓ આપણે આ વાયુસેના જામનગર છે, આની અંદર માલ ખાલી કરવા જવાનું છે. તો એ લોકોએ એવું કીધું કે તમે ગાડી બહાર રાખો, અમારા માણસો આવે એટલે ગાડી અંદર એમનું ચાલુ થઈ ગયું. માલ ભરો છે બધું દૂધી ટામેટા એવું બધું માલમાં. બગોદરા ટોલ પ્લાઝા ઉપર જોઈ શકો છો. બગોદરા ટોલ પ્લાઝાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે રાતનો. અને આપણે આ ટોલ પ્લાઝા ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈશું. આપણી જોડે બીજી બે આઈસરો છે તે આગળ. હાલો તો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે આપણે રાત્રે વાગી ગયા છે 11 અને આપણે નાઇટ બ્લોગ ચાલુ કર્યો છે. અને આપણી ગાડી કામ કરાવીને મૂકી હતી તો એનું કોઈ પ્રોગ્રામ નહોતો અને આ ગાડીનો ડ્રાઈવર દારૂ પી ગયો હતો એટલે આપણે આ ગાડી લઈને જવાનું થયું છે. તો આપણે ગાડી લઈને જવાનું છે જામનગર. તો આપણે આ ટ્રીપ રહેવાની છે જામનગર. તો અત્યારે આપણે નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચ્યા છીએ દ્વારકામાં. તો અહીંયા ગાડી રાખી છે ચા પાણી કરવા માટે. તો અહીંયા ચા પાણી કરીને વધે આગળ. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. આ રીતની ગાડી છે લેલન. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા બગોદરા ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો બગોદરા ટોલ પ્લાઝાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે રાતનો. ને આપણે આ ટોલ પ્લાઝા ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈશું. આપણી જોડે બીજી બે આઈસરો છે તે આગળ પાછળ ચાલે છે. આપણે પાછળ ચાલે જઈએ. તો જુઓ અત્યારે આ બગોદરા ટોલ પ્લાઝા ક્રોસ કરી લઈએ. વિડીયોમાં બને રહેજો. આગળ ચા પાણી કરવા આગળ ક્યાંક રાખીશું પછી. આ ટોલ ક્રોસ કરી લીધો, હવે ચાલે જઈએ. આ ગાડી પણ આપણી જોડે જ છે 7085 નંબરની. આપણા ગ્રુપની જ ગાડી છે અને એક ગાડી આગળ ચાલે છે એટલે આપણે જોડે ચાલે જશું. અને આપણે બગોદરા ટોલ પ્લાઝા પણ ક્રોસ કરી લીધું છે મિત્રો. અને આપણે માલ ભર્યો છે જામનગરનો દોસ્તો. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જામનગરની ટ્રીપ જલ્દી બતાવું તમને. જામનગર આપણે અસલાલીથી પડે છે લગભગ અંદાજી તો 450 કિલોમીટર, 350 કિલોમીટર જેવું છે. 350 450 કિલોમીટર આપણે જે ખાલી કરવાનું છે તે. અને ત્યાં ખાલી કરીને આપણે ગાડી રાખવાની છે, ભરવા જવાનું છે ખાવડી. તો જોઈએ હવે ક્યારે પહોંચે છીએ. આ તે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તે હવે આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે ચોટીલા પહોંચી આવ્યા અને અત્યારે ચોટીલા ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો રાતના ટાઈમે ચોટીલાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અહીંયા ઘણી બધી ચામુંડ માતાનું નારિયેળ, ચુંદડી, અગરબત્તી, હાર, આ તે બધું મળી આવે. તો અત્યારે આપણે ચોટીલા ક્રોસ કરીએ છીએ. ચોટીલા ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જ જવાનું છે આપણે. તો જોઈ લો હવે ચોટીલા ચામુંડ માતાનું મંદિર. અત્યારે રાતના ટાઈમે વ્યૂ બરાબર નહીં આવે, નહીંતર હું તમને બતાવતો મંદિર પણ. આપણે પાછળ ગાડી રાખી હતી ચા પાણી પીવા માટે એટલે આપણે ચા પાણી થઈ ગયા એટલે પાછળ ચોટીલા રાખતા ચા પાણી કરવા. પણ ચોટીલાની પહેલાં આપણે ચા પાણી કરી લીધા એટલે અહીંયા ચા પાણી કરવા નહીં રાખીએ, કન્ટિન્યુ ચાલે જ જશું. જોઈ લો આ બાજુ આકાશ પેલેસ હોટેલ આવી છે. અત્યારે ચોટીલા ક્રોસ કરીએ છીએ. રાતનો ટાઈમ છે એટલે મિત્રો નાઇટ બ્લોગ જેવું છે એટલે જે રીતે દેખાય એ રીતે બતાવવાની કોશિશ કરું છું. ચોટીલા ક્રોસ કરીને આપણે કન્ટિન્યુ ચાલે જ જશું. જો ભાઈ ચોટીલા હવે વધ્યા આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા જામનગર બાયપાસ ઉપર અને આવું કંઈક ચોકડી આવી છે. આ ચોકડીનું નામ શું છે તો મારો રામ જાણે. તો અહીંયાથી આપણે સીધા જ ચાલે જવાનું છે હજી. તો કન્ટિન્યુ ચાલે જઈએ.
નાઇટ બ્લોગ છે એટલે આપણા વિડીયોનું રિઝલ્ટ કેવું આવે છે કમેન્ટ કરીને કહેજો. અને હજી અહીંયાથી જામનગર બતાવે છે 94 કિલોમીટર. તો આપણે સીધા ચાલે જશું 94 કિલોમીટર. અને આપણે સિટીમાં જામનગર સિટીમાં ખાલી કરવાની છે ગાડી. અને ખાલી કરીને ભરવા જવાનું પણ કન્ફર્મ છે મિત્રો. આપણે ગાડી ભરવા જવાનું છે ખાવડી કરીને છે જામનગર રિલાયન્સ ત્યાં ખાવડીમાં ભરવાની છે. તો જોઈએ હવે સિટીમાં ક્યાં ખાલી થાય છે. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ આખી રાતથી. આપણે રાત્રે સૂતા પણ નથી, આખી રાત ડ્રાઈવ કરી ગાડી. અને અત્યારે પહોંચી આવ્યા આ ટોલ ટેક્સ આવે છે આગળ જામનગરનું, ત્યાં આગળ પહોંચવા આવ્યા છીએ. ત્યાંથી આગળ જામનગર બાયપાસ ચાલુ થાય છે, પણ આપણે બાયપાસમાં નથી જવાનું, આપણે અહીંયાથી સિટીમાં જ લેવાનું છે આઈસર. જો બતાવું તમને. અને અહીંથી દ્વારકા 147 છે, પોરબંદર 130 બતાવે છે, જોઈ શકો છો. અને આવું ખોખરાણા કરીને આવ્યું છે મિત્રો, આવું જોઈ શકો છો. પાસે જામનગર આપણે સિટીમાં ક્યાંક આઈસર ખાલી કરવાનું છે. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જઈશું સીધા. અને આ રસ્તો લેફ્ટ સાઈડ જે જાય એ જામનગર બાયપાસ પડે છે. તો આપણે જામનગર બાયપાસ નથી જવાનું, આપણે સિટીનો માલ ભર્યો છે એટલે આપણે સિટીમાં લેવાની છે. અને આ જતા રહ્યા લાલપુર બાયપાસ બાજુ, તો આપણે લઈ લઈએ સિટીમાં. અને આ બાજુ કન્ટિન્યુ ચાલે જ જઈએ, જોઈ શકો છો. અને આગળ જામનગરનો વ્યૂ બતાવું તમને. તો ભાઈ જુઓ આપણે જામનગરમાં એન્ટર કરી લીધું આઈસર. અને આવું કંઈક આવ્યું છે. હવે આ શું કહેવાય, શું આવ્યું એ તો હવે આપણને આઈડિયા નથી એટલો બધો. જામનગર મહાનગરપાલિકા લખેલું બોર્ડ હતું. અને જામનગરમાં નું એન્ટ્રી લાગે છે. જોઈ શકો છો. તો ભાઈ જામનગર બાજુથી કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહેજો આ કયા રસ્તા ઉપર ચાલું છું હું. કેમ કે હવે આપણે બધું તો જોયેલું ન હોય એટલું બધું. કેમ કે એરિયા એવું આપણને ખ્યાલ ન હોય કે આને પ્રોપર આ એરિયા કહેવાય કે આ ગામ આવ્યું કે આ સિટી આવી એમ. પણ એમ કે જામનગરમાં આપણે આવી ગયા. તો જોઈ શકો છો જામનગરમાં ચાલ્યા જઈએ છીએ. ક્યાં આગળ પહોંચે એ આપણને આઈડિયા નથી. અને આપણે મિત્રો ક્યાંક સિટીમાં ખાલી કરવાનું છે આગળ. એનું લોકેશન પણ આવી ગયું છે આપણી જોડે. તો આગળનો વ્યૂ પણ તમને બતાવું જામનગરનો, ક્યાં ખાલી કરાય છે આ તે. અને સિટીમાં ખાલી કરવાની છે ગાડી. અને ખાલી કરીને આપણે ભરવા જવાનું છે મિત્રો આપણે ખાવડી. તો ખાવડી ભરવા જવાનું છે. ગુલાબનગર પોલીસ ચોકી લખેલું આવ્યું છે ભાઈ, ગુલાબનગર પોલીસ ચોકી ક્રોસ કરીએ છીએ અત્યારે. અને આપણે સિટી બાજુ ચાલ્યા જઈએ છીએ આગળ. તો ભાઈ જુઓ આવું કંઈક આવ્યું છે. એક રસ્તો સીધો જાય છે અને આપણે આ બાજુ લેવાની છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનું પુતળું લગાવેલું છે. અહીંયા બ્રિજનું કામ ચાલુ છે. અને આપણે અહીંયાથી આ બાજુ લઈ લઈએ અને કન્ટિન્યુ ચાલે જ જવાનું છે આપણે. તો ભાઈ જુઓ આવું કંઈક વાયુસેનાનું આવ્યું છે. આવું વાયુસેના જામનગર લખેલું. અહીંયાથી આપણે ચાલ્યા જવાનું છે. હવે કઈ બાજુ જવાનું છે એ તો આઈડિયા નથી આપણને. જોઈએ હવે ક્યાં આગળ જવાય છે. તો ભાઈ જુઓ આપણે આ વાયુસેના જામનગર છે, આની અંદર માલ ખાલી કરવા જવાનું છે. તો એ લોકોએ એવું કીધું કે તમે ગાડી બહાર રાખો, અમારા માણસો આવે એટલે ગાડી અંદર એન્ટર કરાવીને લેવી પડશે. તેમના માણસો આવ્યા નથી, જોઈએ હવે ક્યારે આવે છે. એમના માણસો આવે એટલે આપણે ગાડી અંદર લઈ લઈએ, પછી ત્યાં જઈને બતાવું તમને કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે. અને આપણે ખાલી કરીને ભરવા જવાનું છે ખાવડી, તો એ પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. લગાવી દીધી ગાડી, ખાલી કરવાનું ચાલુ થઈ ગયું.
આવો માલ ભર્યો છે બધું દૂધી ટામેટા એવું બધું માલમાં. ड्राइवर को मैं 9 बजे से फोन कर रहा हूँ। જોઈએ હવે કેટલા ટાઈમનો થશે. ડઠમ પેચાઈ ગયા ક્યારે દબાઈ ગયું કેટલા પેચાઈ આ ખબર નહીં. આ બધા નીકળે પછી ખ્યાલ આવે. તો ભાઈ જો આપણે અહીંયા આવી ગયા મોટી બાબડી ખાવડીમાં બાજુ ગાડી આપણે લગાવી ભરવા. જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે આપણું આઈસર. પછી ભરાય એટલે અહીંયાથી નીકળીએ. બધા વિડીયોમાં બન્યા રહેજો. ટ્રાફિક પણ એવું છે આગળ. તો ભાઈ જુઓ આપણે ભરી નીકળ્યા ત્યાંથી કન્ટિન્યુ ઘર કરતા હતા. અત્યારે દોસ્તો આપણે પછી આવ્યા કરીએ છીએ. તમને કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. આગળ બતાવું તમને ચીખલાનો વ્યૂ. રાત્રે આપણો વિડીયો બનાવ્યો હતો પણ રાત્રે એટલી બધી મજા ન આવે. એટલી બધી રિયાલિટીમાં દેખાય. જો આગળ બતાવું તમને.